વડોદરામાં યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને શહેરના વિકાસ માટે એક નવી દ્રષ્ટિ પૂરી પાડવાના હેતુથી ડોક્ટર જીગર ઈમાનદાર દ્વારા પ્રોજેક્ટ આપણું વડોદરાનું પ્રેઝન્ટેશન અને વિગતવાર યોજના રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં યુવાનોને સંસદીય પ્રક્રિયા સમજાવવા માટે એક મૂક સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા અને સાંસદોની ભૂમિકા ભજવીને સંસદની જીવંત કામગીરીનો અનુભવ મેળવ્યો હતો। સમનવે પ્રતિષ્ઠાન અને વડોદરાના નાગરિકોના સહયોગથી આયોજિત ત્રીજી વડોદરા યંગ થિંકર્સ મીટના બીજા દિવસે આ મહત્વની પહેલ રજૂ કરાઈ હતી। ક્યાં લઈ જવું એના પર સૌ વિચાર કરી રહ્યા છે। હું સ્પષ્ટપણે એવું માનું છું કે સિસ્ટમ, સરકાર, પોલિટિશિયન્સ માત્ર એમની જવાબદારી વડોદરાને કે કોઈપણ સમાજને આગળ લઈ જવાની હોતી નથી। જવાબદારી સૌની સહિયારી છે। જનભાગીદારી એટલું જ જરૂરી છે અને જનભાગીદારી યુવાનોના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ ઊભું કરવું એવો અમારો આ નમ્ર પ્રયાસ છે। હું માનું છું કે આ પ્રકારના ચર્ચા સત્રો અને ચિંતન શિબિરોથી યુવાની અંદર વિચારસરણીમાં ઘણો સારો બદલાવ આવી શકે છે। આજનો યુવા જ્યારે એમના વાલીઓને ડર હોય કે તેઓ કોઈ ખોટા વ્યસનનો કે ખોટી કુસંગતિનો જ્યારે ભોગ ના બની જાય, ત્યારે આ પ્રકારના ચર્ચા સત્રોથી એમને સાચા રસ્તો એમને મળી શકતો હોય ને સાચી એમને સંગતિ પણ મળી શકતી હોય છે।